હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે થર્સડે અને બસ ગુવાર લઈને બેઠી છું. બપોરે લંચમાં બનાવું છે ગુવાર બટેકાનું શાક અને રોટલી. એટલે ગુવાર લઈને બેઠી છું સમારવા માટે. કામ પતાવીને તો ફ્રી થઈ ગઈ હતી. અને છોકરાઓને આજે મેં છે ને સવારમાં બનાવી દીધા હતા રાઈસ. ડાયરેક્ટ કુકરમાં વઘારી દીધા હોય મસાલા ભાત આપણે કરીએ ને એવા. છોકરાઓ તો એ લઈને ગયા છે એટલે ગુવાર બટેકાનું શાક અને રોટલી બનાવી દઉં. ચલો, જો મને છે ને કોઈ કોમેન્ટ કરી હતી કે તમે રોજ જે મસ્ત તૈયાર થઈને પછી બ્લોગ બનાવો, તમારી વાત સાચી છે. પણ કેવું થાય કે જો હું અત્યારે જસ્ટ કામ પતાવીને ફરીથી ફ્રેશ થઈને અને બેઠી છું પંખો ચાલુ કરીને, તો ગરમી જેટલી છે ને, જો પાછો પસીનો થઈ ગયો. કોઈ અત્યારે છે ને વરસાદ આવે ને એટલી વખત સારું લાગે, ઠંડુ લાગે. બાકી આજે તો બહુ જ ગરમી થાય છે. અત્યારમાં પંખો ચાલુ છે, પંખા નીચે બેઠી છું ને તોય પસીનો વળે છે. એટલે આમાં છે ને કાંઈ પણ ચાલે જ નહીં. તૈયાર થઈએ કે ના થઈએ, થોડી વાર થાય ને તો એવા ને એવા થઈ જઈએ. એટલે કપડાં તો હું છે ને સવારે કામના અલગ જ રાખું છું કે કામ પતે ને એટલે એ કપડાં ધોવા નાખી દેવાના અને બીજા પહેરવાના. તો આખો દિવસ તો એ પરસેવાવાળા કપડાં ગમે જ નહીં, એવું થાય. અને ડસ્ટિંગ ને એવું બધું કરીએ એટલે એમની પછી મજા ન આવે. એટલે ફરીથી ફ્રેશ થવું જ પડે, કપડાં પણ ચેન્જ કરવા પડે અને રેડી પણ થવું પડે. પણ વાતાવરણ જ એટલું આમ એવું છે ને, ગરમી. વરસાદ ચાલુ થશે ને પછી મજા આવશે. હજી અમારે તો કંઈ વરસાદ છે નહીં, એવું છે. ચલો, વાગ્યા છે 12:30. જો અમારું ગુવાર બટેકાનું શાક અને રોટલી રેડી છે. છોકરાઓ બંને સ્કૂલેથી આવી ગયા છે અને કપડાં ચેન્જ કરવા ગયા છે. હું ફટાફટ અમારું બધું રેડી કરી દઉં. સલાડમાં તો મને છે ને ડુંગળી જોઈએ રોજે, કાચી ડુંગળી. એટલે હું ખાલી ડુંગળી સમારીશ, પાપડ શેકીશ અને છાશ. છોકરાઓ ચેન્જ કરીને આવે ત્યાં સુધીમાં રેડી કરી દઉં. સાંજના વાગ્યા છે 6 અને આ ભાઈ છે ને હોમવર્ક કરતાં જો શું કરવા માંડ્યો છું, બલૂનથી રમવા માંડ્યો છે. અને આ બેન તમે મૂડમાં આવ્યા કે નહીં? બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં. એવું બોર્નવિટા પીવે છે રાઈટ? શું પીવે તું? હોર્લિક્સ અને બીજું લિટલ જોય. તારે હોમવર્ક નથી? તમને કેમ હમણાં આપતા નહીં રાહી? જલસા પડ્યા છો. જો આ છે ને, એ શ્લોકુ લખવા બેસ, ચાલ. તને કહું છું, બહુ બધું લખવાનું છે ને. તે લખતો ઊભો થઈને થોડી વાર રમવા માંડ્યો. બોલો, આવું કોઈ કરે? કરવાય દેવું પડે. પરાણે તો લખાવામાં કાંઈ મજા નથી. અને આજે અમારે ડિનરમાં બનવાનું છે ફરીથી. શું બનશે રાહી આજે? ઇડલીનું બેટર છે પણ બનવાના છે આજે ઉત્તપા અને સાંભાર. કેમ કે કાલે કેયુરને ખાવું હતું. કાલે મને કહેતા હતા કે ઉત્તપા અને સાંભાર બનાવી, તો પછી કાલે એમને બહાર જવાનું થયું, છોકરાઓ હતા નહીં. એટલે કાલનું મેનુ હવે આજે બનવાનું છે. એટલે આજે કંઈ ટેન્શન નથી શું બનાવવું. નહીં તો છે ને સૌથી મોટું હેડેક તો મને એ જ હોય સાંજે કે હું શું રસોઈ બનાવીશ. નહીં, એટલે આજે કંઈ ચિંતા નથી. ચલે શ્લોક લખવા બેસાલમાં દીકરો ડાયો. જો અહીંયા મરચાં છે ને, અહીંયા ચોપરમાં આજે તો કર્યા છે. હું દર વખતે છે ને હાથેથી કરતી હોઉં. મને આ ચોપર દર વખતે ભૂલાય જ જાય. નવું લીધું છે ને તો પેલા દોરીવાળા ચોપર હતા ને, 2 તૂટી ગયા. પછી આ વખતે આવું લાયા છીએ. રાઈને એમ કે બહુ ઇઝી હશે, તો કે મમ્મા હું કરું કે લાય હું કરું હું. થાકી ગઈ? જો લાય ફટાફટ.
જો સાંભાર માટે છે ને મેં અહીંયા દાળ ઉકળવા મૂકી દીધી છે અને હજી આમાં ખાલી હળદર અને મીઠું જ નાખ્યું છે. અને એમાં બધા વેજીટેબલમાં હું છે ને કોબીજ, ગાજર અને બટેકું એક જ લીધું છે. આ બધું છીણીને પછી હું નાખીશ સાંભારમાં, અને ડુંગળી અને ટમેટાં તો વઘારમાં. જો આ ચોપરમાં તો એટલી મસ્ત ડુંગળી થઈ છે ને, ઝીણી ઝીણી. હવે તો આ જ યુઝ કરાય ચોપર. મસ્ત ડુંગળી થઈ છે, ડુંગળી અને મરચાં અને ટમેટાં પણ કરી દીધા છે આમાં જ. આ બધું ઉત્તપમ માટે છે. ચલો એનું બધું રેડી કરી દઈએ. જો ઉત્તપમમાં છે ને હું આ બેટરમાં જ બધું એડ કરી દઈશ. ડુંગળી છે, આ મરચાં છે, આમાં તીખાઈ છે ને થોડું કેપ્સિકમ બે મિક્સ છે, ટમેટાં છે અને કોથમીર હજી નાખવાની છે. બધું હું છે ને આમાં બેટરમાં જ એડ કરી દઉં છું ને પછી બનાવું છું, કેમ કે ઓલું ઉપરથી લગાવીને બનાવીએ ને એના કરતાં અમે બધાને આ વધારે મજા આવે છે, એટલે આવી રીતે બનાવું છું. જો સાંભાર વઘારવા માટે છે ને તેલ મૂકી દીધું છે. એની સામે કોઈ જોતા નહીં, ખાલી વઘાર માટે જ, આવા કંઈક વઘાર માટે જ રાખ્યું છે. એમાં ખાલી હું રાઈ, સૂકું મરચું, તમાલપત્ર અને લીમડો, બસ આટલી જ વસ્તુ નાખીશ. અને જે આ ડુંગળી અને મરચાં છે ને એ વઘારમાં નાખી દેવાના છે. જો આ ડુંગળી ને મરચાંને નાખ્યા છે વઘારમાં, તો થોડું ચડી જાય ને પછી ટમેટાં નાખવાના અને પછી બાકીનો બધો મસાલો કરવાનો. આમાં છે ને થોડુંક તીખું મરચું, કાશ્મીરી મરચું, અને આ અમારે છે ને ઘરનો બનાવેલો છે ગરમ મસાલો, એ સાંભાર મસાલો નથી, તો સાંભાર મસાલો યુઝ નહીં કરવાનો. હું એમાંય ઓછો કરું છું, હોય તો નાખીએ, ના હોય તો ચાલો. બસ હવે આ થોડું મસાલો ચડી જાય એટલે આને આ વઘાર દાળમાં નાખી દેવાનું. જો મસ્ત અમારો છે ને સાંભાર રેડી છે, વઘાર થઈ ગયો છે સરસ. બસ હવે આને 2 મિનિટ ઉકળે ને એટલે બંધ કરી દેવાનું છે. આમાં હું બધું શાકભાજી એટલે છીણીને નાખું કે છોકરાઓ છે ને એ બાને ખાઈ જાય. જો સમારીને નાખ્યું હોય ને તો કાઢી નાખે, છીણીને નાખ્યું હોય ને તો છોકરાઓને ભાવે તો ખાઈ જાય. જો અહીંયા છે ને ઉત્તપમ બનાવવાના ચાલુ કરી દીધા છે. તીખાના માસ્ટર આવી ગયા છે. હજી તીખું ઓછું લાગે છે ને તો મરચાં નાખવા માટે, હે ને? તને હેલ્પ કરાવડાવું છું. હેલ્પ એટલે મારું તો બધું થઈ ગયું છે, તમારે તીખું વધારે ખાવું છે ને એટલે તમે મરચાં સમારો છો. હું તને એમ કહું કે તું બનાવી આપ. હા એટલે એ તો હું 2 મરચાં હું સમારી દઉં, એવું કંઈ નહીં. પણ હવે તમે આવ્યા છો તો સમારી દો, બીજું શું, હે ને? હું સાઈડમાં જો મારું કામ કરતી જતી હોય, હું વાસણ ધોતી જતી હતી તો હજી થોડા રહ્યા છે હવે બધા જોડે. અમારા છે ને ગરમ ગરમ બનવા માંડ્યા છે. અને અહીંયા કેયુર બેસી ગયા છે જમવા, અને છોકરાઓ બે છે ને ત્યાં બેઠા છે, કેમ કે અહીંયા અમારે છે ને આ ટેબલ કરતાં પંખો દૂર પડે, અને જે આ કેયુર બેઠા ત્યાં બેઠા હોય ને એને પવન આવે, આ બાજુ ન આવે. એટલે હું શું કરું, હું છોકરાઓ જોડે બહાર જ બેસી જાઉં. અત્યારે જોડે અમે બેસીએ ને, ગરમી ન હોય ને તો અહીંયા ટેબલ ઉપર એ છોકરાઓ બેસે છે, બાકી ગરમી આ બાજુ બેસે ને તો ગરમી લાગે ને તો નથી બેસતા. એટલે 2 છોકરાઓ ત્યાં બેઠા છે. કેવું લાગ્યું? બરાબર? તીખું થયું કે નહીં? હવે ફૂલ તો થાય જ ને, મરચાં નાખ્યા તો ન થાય. આપું રાહી? ચલો આપું. ચલો જો 11 વાગ્યા છે અને ડિનર બતાવીને કામ બતાવીને ક્યારના ફ્રી થઈ ગયા હતા, બેઠા હતા. હવે ફૂલ ઊંઘ ચડી છે અને સુવા આવી ગઈ છું. છોકરાઓ બીજી સૂઈ ગયા છે અને હું ને કેવું બેઠા હતા, ટીવી જોતા હતા. ચલો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી
મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.